ઇનવર્સ લાપ્લાસ કે લાપ્લાસ ઇનવર્સ કેને કહેવાય તો ધેન ઇફ L of f of t is equal to f bar s, then f of t is said to be inverse Laplace of f bar s કે f bar s ને શું કહી શકાય inverse Laplace of f of t. Ready? And is denoted by L inverse f bar s is equal to f of t. બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો સર્વપ્રથમ હવે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરતા હતા. હવે એના કરતાં આપણે ઊંધું વિચારશું. બરાબર. દાખલા તરીકે L ઇનવર્સ 1/s તો કેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1/s થાય એનું ઇનવર્સ તમને મળી જાય. દાખલા તરીકે જોઈએ તો L of 1 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થતું હતું 1/s. L ને આપણે સામે જવા દઈશું તો શું થઈ જશે L ઇનવર્સ 1/s બરાબર તમને શું મળશે 1. તો અહીંયા શું મળશે તમને આન્સરમાં 1. એવી જ રીતે L ઇનવર્સ 1/s નો વર્ગ બરાબર શું થશે તો દાખલા તરીકે L of t લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થતું હતું તો કે t ની 1 ઘાત છે એટલા માટે 1 ફેક્ટોરિયલ બરાબર n ફેક્ટોરિયલ અપોન s ની n પ્લસ 1 n બરાબર કેટલા છે 1 એટલે 1 પ્લસ 1 બરાબર શું થતું 1/s ની 2 ઘાત. તો એવી જ રીતે આના બરાબર શું થશે t. સિમિલરલી L ઇનવર્સ 1/s નો ક્યુબ બરાબર તો 1/s નો ક્યુબ કેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય તો કે t² / 2 ફેક્ટોરિયલ. રેડી? એવી જ રીતે L ઇનવર્સ 1/s⁻n બરાબર શું થશે તો કે t અહીંયા 3 ઘાત છે તો અહીંયા કેટલી ઘાત મળી તમને 2 ઘાત તો n-1/n-1 ફેક્ટોરિયલ. રેડી? આવી જ રીતે બીજું ઇક્વેશન જોઈએ કે L ઇનવર્સ 1/s-a બરાબર શું થશે તો કે આપણે ફોર્મ્યુલાથી L of e⁻at નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થશે તો 1/s-a તો e⁻at બરાબર શું થશે L ઇનવર્સ 1/s-a તો L ઇનવર્સ 1/s-a બરાબર શું થશે e⁻at. આને એક્ઝામ્પલ અંદર જોઈએ તો L ઇનવર્સ 1/s-2 બરાબર શું થશે e⁻²t. L ઇનવર્સ 1/s+2 હોય તો શું થાત e⁻²t થાત. ઓકે. આવી જ રીતે કોઈ એક એક્ઝામ્પલ જોઈએ L ઇનવર્સ 1/s-1² આવી રીતે હોત તો e⁻at બરાબર તમે શું લખતા હતા s-a તો અહીંયા s-a છે એટલા માટે આપણે પહેલાં ફંક્શન બનાવશું e⁻t થશે s-1. હવે શું થઈ ગયું આનું ફોર્મ કેવું થઈ ગયું તો કે 1/s² s-1 બરાબર e⁻t લખ્યા આપણે ખાલી સિમ્પલ ફોર્મ કેવું થઈ ગયું 1/s². તો 1/s² બરાબર શું થાય છે તો 1/s² બરાબર શું થશે t. તો અહીંયા બાજુમાં શું મળશે ઇન્ટુ t. ઓકે.
फोर्थ एग्जाम्पल જોઈએ એલ ઇનવર્સ 1/s+2 4 ઘાત તો s+2 છે એટલે શું આવશે e⁻²t ઇન્ટુ હવે શું થઈ ગયું તો કે +2 તો સોલ્યુશન તમે કરી નાખ્યું હવે શું વધ્યું ખાલી 1/s ની 4 ઘાત તો s ની 4 ઘાતનું શું થશે તો કે t ની 3 ઘાત અપોન 3 ફેક્ટોરિયલ થશે એવી જ રીતે એલ ઇનવર્સ 1/s² બરાબર શું થશે તો કે આપણું લાપ્લાસ ટ્રાન્સફોર્મ હતું એલ ઓફ સાઇન ટી બરાબર શું મળતું હતું 1/s²+1 તો આના ઉપરથી તમને ખબર પડશે કે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થશે એલ ઓફ સાઇન ટી પછી આવી જ રીતે એલ ઇનવર્સ 1/s²+3 તો આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કેવી રીતે ફાઇન્ડ કરશું તો કે એલ ઇનવર્સ 1/s² એનો વર્ગ પણ આ 3 છે તો કેનો વર્ગ થશે √3 વર્ગ હજી આનું ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકાય નહીં કેમ તો કે s² + a² આવી ફોર્મ્યુલા કેની છે તો કે સાઇનની ફોર્મ્યુલા છે પણ સાઇનની ફોર્મ્યુલામાં શું આવે a/s² + n² તો અહીંયા એ બરાબર કેટલા છે √3 તો આપણે શું કરવું પડશે ઉપર નીચે √3 વડે ગુણવા પડશે છેદમાં s² + √3 આના ઉપરથી લખી શકાય 1/√3 ઇન્ટુ સાઇન √3t ઓકે પછી આવી જ રીતે બીજા એક્ઝામ્પલ જોઈએ તો એલ ઇનવર્સ 1/16s² + 25 આના બરાબર શું થશે તો હવે s² હંમેશા એક જ પદ હોય છે બાજુમાં કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ હોતી નથી બધી જ ફોર્મ્યુલામાં તો પહેલાં તો આપણે 16 શું કરવા પડશે બહાર કાઢવા પડશે તો શું કરશો 1/16 તમે શું કરશો સામાન્ય લઈશો તો શું વધશે એલ ઇનવર્સ 1/s² + 25/16 આના બરાબર શું થશે 1/16 કે જ્યારે s² બાજુમાં જે કોન્સ્ટન્ટ હશે આ કોન્સ્ટન્ટને આપણે હંમેશા શું કરશું બહાર કાઢી લઈશું તો આના ઉપરથી પાછું લખી શકાય s² પ્લસ શું થશે 5/4 પાછી કેના જેવી ફોર્મ્યુલા બની 1/16 ઇન્ટુ s² + a² જેવી તો ઉપર શું જોશે એ જોઈશે એ જોઈ તો એના માટે આપણે શું કરશું તો કે 5/4 વડે શું કરવા પડશે મલ્ટીપ્લાય કરવા પડશે તો અહીંયા આપણે શું થઈ જશે ઊંધા થઈ જશે શું થશે 4/5 તો જ કેન્સલ થાય એકબીજા s² + 5/4 આના ઉપરથી લખી શકાય 1/20 sin 5/4t આવી જ રીતે એલ ઇનવર્સ 1/s² - 4 ઉપર 1 છે એટલા માટે શું કરશું આપણે તો કે s² - 4 નીચે માઇનસ કેર આવે છે તો કે હાઇપરબોલિક ફંક્શનમાં આવે છે હાઇપરબોલિક ફંક્શનમાં આવે અને ઉપર 1 છે તો એટલા માટે આપણે શું કરશું તો કે કેટલા વડે ગુણવા પડશે 1/2 વડે કેમ તો કે s² - 2 થશે આના ઉપરથી થશે 1/2 આ કેનું ફોર્મ્યુલા બની ગઈ સાઇન હાઇપરબોલિક 2t એટલે આના પરથી કહી શકાય કે એલ ઇનવર્સ 1/s² + n² હોય તો આની ફોર્મ્યુલા શું થશે 1/a ઇન્ટુ સાઇન at આવી જ રીતે એલ ઇનવર્સ 1/s² - n² હોય તો આના બરાબર શું થશે 1/a
સાઇન હાઇપરબોલિક એટી. ઓકે, આવી જ રીતે કોસ માટેની ફોર્મ્યુલા જો લઈએ તો એલ ઇનવર્સ કોસમાં ઉપર શું મળશે તમને? એસ. એસના છેદમાં એસનો વર્ગ પ્લસ 1 હોય તો આની ફોર્મ્યુલા શું થશે? કોસ ટી. આવી જ રીતે એલ ઇનવર્સ એસના છેદમાં એસનો વર્ગ પ્લસ એનો વર્ગ મળે તો આની ફોર્મ્યુલા શું થશે દર વખતે? તો આના બરાબર શું લખી શકાય? કોસ એટી. ઓકે, અને આવી જ રીતે એલ ઇનવર્સ એસના છેદમાં એસનો વર્ગ માઇનસ એનો વર્ગ મળે તો આના બરાબર શું લખશો તમે? કોસ હાઇપરબોલિક એટી. ઓકે, હવે આપણે આવી જ રીતે ફોર્મ્યુલા બનાવવાની ટ્રાય કરશું. તો ફર્સ્ટ મેથડ છે એલ ઇનવર્સ 1 એસનો વર્ગ પ્લસ એસ પ્લસ 1. હવે જ્યારે છેદમાં ક્વાડ્રેચર ફોર્મ્યુલા આપેલી હોય ત્યારે શું કરશું? તો કે આમાં બંને અલગ અલગ એસનો વર્ગ પ્લસ એનો વર્ગ થાય એવી આપણે પ્રોસેસ કરીશું. તો એટલા માટે તમારે શું કરવું પડશે? તો કે એલ ઇનવર્સ આના તમારે ભાગ પાડવા હોય તો શું ભાગ પડશે? તો કે એસનો વર્ગ પ્લસ એસ પ્લસ 1 છે. તો હવે આપણે અંતિમ પદ જોતું હોય તો એસનો વર્ગ પછી શું આવે? નિયમના 2 ઇન્ટુ પહેલું પદ ગુણ્યા બીજું પદ. તો બીજું પદ શું આવશે? તો કે અહીંયા 2 છે તો અહીંયા તમારે ફરજિયાત શું જોઈશે? 1/2 હોવા જોઈએ તો જ એસ મળે. તો એટલા માટે અહીંયા શું આવશે? પહેલા પદનો વર્ગ વત્તા નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ. પણ બીજું પદ શું મળ્યું? 1/2 ને અહીંયા શું મળશે? બીજા પદનો વર્ગ. ના 1 તો હતા જ છેલ્લે તો 1/4 ઉમેર્યા તો 1/4 તમારે શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો એવી રીતે અહીંયા ફોર્મ્યુલા બનાવી તો 1/ શું થશે? એસનો વર્ગ પ્લસ એસ પ્લસ 1/4 તમારે શું કરવા પડશે? ઉમેરવા પડશે અને બાદ કરવા પડશે. આના ઉપરથી શું લખી શકાય? તો કે એલ ઇનવર્સ 1/s પ્લસ 1/2 નો સ્ક્વેર પ્લસ આનો લસા લઈશું એટલે શું આવશે? 4 માંથી 1 જાય 3/4 3/4. આના ઉપરથી આપણે ફોર્મ્યુલા બનાવીએ તો 1/s નો વર્ગ પ્લસ એનો વર્ગ તો શું થશે? 1/2 પ્લસ આ કેનો વર્ગ થશે? √3/2 નો વર્ગ. હવે શું કરશો? તો કે એસનો વર્ગ પ્લસ એનો વર્ગ બન્યો અને ઉપર 1 છે એટલે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે એસનો વર્ગ પ્લસ એનો વર્ગ ને ઉપર કોન્સ્ટન્ટ છે, એસ વાળું પદ નથી એટલે સાઇનની ફોર્મ્યુલા બનશે. સાઇનની ફોર્મ્યુલા તમારે જોતી તો ઉપર શું જોઈએ? એ જોઈએ. તો એ બરાબર શું છે? √3/2. તો આપણે શું કરશું? √3/2 વડે ગુણીશું. અહીંયા √3/2 વડે ગુણો તો અહીંયા શું થઈ જશે? ઊંધા થાય 2√3 એલ ઇનવર્સ એસ પ્લસ 1/2 નો સ્ક્વેર પ્લસ √3/2 નો સ્ક્વેર. હવે શું થશે? 1/√3 એસ પ્લસ 1 મળ્યા. હવે એસ પ્લસ 1 મળે ક્યારે મળે? તો કે e⁻⁴ વાળું ફંક્શન હોય ત્યારે. તો આના બરાબર ખાલી એસનો વર્ક કરવા માટે શું કરશો? તો કે e વાળું ફોર્મ લખવું પડશે e⁻⁴ ઇન્ટુ હવે આની ફોર્મ્યુલા શું થશે? તો કે સાઇન AT એ બરાબર શું છે? √3/2 ઇન્ટુ ટી જે તમારો આન્સર છે. બીજો એક્ઝામ્પલ જોઈએ. એલ ઇનવર્સ 1/s નો વર્ગ પ્લસ 4s પ્લસ 5.
હવે આની ફોર્મ્યુલા બનાવવા માટે આપણે શું કરીશું તો કે કેવી ફોર્મ્યુલા બનશે L ઇન્વર્સ s નો વર્ગ પ્લસ 4s પ્લસ 5 તો આના બરાબર શું બનશે તો કે s નો વર્ગ પ્લસ 4s પ્લસ 4 પ્લસ 1 આવું લખી શકાય તો આના બરાબર શું થશે s પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એવી રીતે આપણે અહીંયા ફોર્મ્યુલા લખ્યું 1 અપોન s પ્લસ 2 નો વર્ગ પ્લસ 1 નો સ્ક્વેર આની લાપ્લાસ ફોર્મ્યુલા શું થશે તો કે s પ્લસ 2 આવ્યા તો એનું પહેલાં વિધિ કરી નાખી e રેસ ટુ at a બરાબર 2 અને t રેડી e રેસ ટુ માઇનસ 2t પ્લસ હોય ત્યારે જ અહીંયા માઇનસ આવે ઇન્ટુ fના છેદમાં છે એટલે ફોર્મ્યુલા કેની લાગશે સાઇન અને બાજુમાં અહીંયા a બરાબર 1 છે તો અહીંયા a બરાબર 1 છે એટલે કાંઈ ઉપર નીચે ગુણવા પડશે નહીં તો શું મળશે સાઇન t આવી જ રીતે L ઇન્વર્સ 1 અપોન s નો વર્ગ માઇનસ 6 8 પ્લસ 8 તો આની ફોર્મ્યુલા કેવી રીતે બનાવશું તો આની ફોર્મ્યુલા કેવી બનશે તો કે s નો વર્ગ માઇનસ 6s પ્લસ 8 s નો વર્ગ માઇનસ નિયમના 2 આ પહેલું પદ તો અહીંયા કેટલા હોય ફરજિયાત 3 વત્તા 9 અહીંયા હોવા જોઈએ આ 8 તો હતા જ પ્લસ 9 એડ કર્યા તો અહીંયા કેટલા કરવો પડશે તમારે માઇનસ 9 આ ફોર્મ્યુલા થઈ છે s માઇનસ 3 નો વર્ગ પ્લસ 9 માંથી 8 જાય સોરી 8 માંથી 9 જાય માઇનસ 1 નો વર્ગ તો આના બરાબર શું લખી શકાય L ઇન્વર્સ 1 અપોન s માઇનસ 3 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ તો આના ઉપરથી ફોર્મ્યુલા તમને ખબર પડે s માઇનસ 3 આવ્યા એટલે શું થશે e રેસ ટુ 3t ઇન્ટુ s નો વર્ગ માઇનસ a નો વર્ગ એટલે ખબર પડી અને ઉપર કોન્સ્ટન્ટ વેલ્યુ છે s નથી એટલે કેનું ફંક્શન આવશે સાઇન માઇનસ છે એટલા માટે હાઇપરબોલિક અને a બરાબર કેટલા છે 1 એટલે સાઇન હાઇપરબોલિક t આવી જ રીતે બીજી ફોર્મ્યુલા જોઈએ એક ફોર્મ્યુલા હોમવર્કમાં L ઇન્વર્સ 1 અપોન s નો વર્ગ માઇનસ 3s પ્લસ 1 L ઇન્વર્સ s પ્લસ 7 અપોન s નો વર્ગ પ્લસ 2s પ્લસ 2 જ્યારે આવી રીતે ફોર્મ્યુલા મળે ત્યારે આની ફોર્મ્યુલા શું થશે ત્યારે છેદના હંમેશા પહેલા ભાગ પાડવા તો આની ફોર્મ્યુલા શું થશે s નો વર્ગ પ્લસ 2s પ્લસ 1 પ્લસ 1 s પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર આવી રીતે ફોર્મ્યુલા થઈ છે તો L ઇન્વર્સ પહેલાં છેદના ભાગ પાડો તો શું મળશે s પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર હવે જ્યારે ઉપર s વાળું ફંક્શન આવે ત્યારે નીચે જેવી ફોર્મ્યુલા બનાવવાનો પ્રયત્ન કરવો તો s પ્લસ 1 છે તો આને આવી રીતે લખી શકાય s પ્લસ 1 પ્લસ 6 હવે બંનેને અલગ અલગ આપીશું આપણે તો L ઇન્વર્સ શું થશે s પ્લસ 1 અપોન s પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ L ઇન્વર્સ 6 અપોન s પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર અહીંયા s પ્લસ 1 અહીંયા s પ્લસ 1 એટલે e વાળું ફંક્શન આવશે e રેસ ટુ શું થશે માઇનસ t ઇન્ટુ એસના છેદમાં એસનો વર્ગ પ્લસ 1નો વર્ગ તેના બરાબર ફંક્શન થશે કોસ એ ટી એ બરાબર 1 છે એટલે કોસ ટી પ્લસ
आ 6 ने 12 લઈ લઈએ તો s+1 મળ્યા અને ઉપર શું છે હવે કોન્સ્ટન્ટ ટર્મ વધ્યું કોન્સ્ટન્ટ ટર્મ વધ્યું એટલે સાઇનનું ફોર્મ્યુલા આવશે પણ s+1 છે એટલા માટે શું કરવું પડશે e⁻t 1 છેદમાં s² + 1 તો હવે શું થશે તેની ફોર્મ્યુલા આવશે સાઇન at એ બરાબર 1 છે એટલે શું મળશે ખાલી t આમાંના ઉપરથી લખી શકાય e⁻t કોમન લઈ લઈએ તો શું થશે cos t પ્લસ e⁻t ઇન્ટુ sin t સોરી 6 sin t આવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ L ઇન્વર્સ s+2 upon s² - 4s + 13 તો આનું ફોર્મ્યુલા શું થશે s² - 4s + 13 s² - 4s નિયમના 2 એટલે 2 આવશે એટલે અહીંયા કેટલા આવશે 4 + 9 તો આના ઉપરથી થશે s - 2² + 3² ઓકે તો આના ઉપરથી આપણે લખી શકાય L ઇન્વર્સ હંમેશા જ્યારે ઉપર s આવે ત્યારે હંમેશા છેદના ભાગ પાડવાના તો શું થશે s - 2² + 3² s - 2 જોઈ છે તો આપણે શું કરશું અહીંયા s - 2 લખશું -2 લખ્યા આ 2 હતા બરાબર -2 એડ કર્યા તો +2 ઉપર ઉમેરવા પડશે તો આના બરાબર શું થશે L ઇન્વર્સ s - 2 + 4 s - 2² + 3² L ઇન્વર્સ s - 2 s - 2² + 3² + 4 L ઇન્વર્સ 1 upon s - 2² + 3² s - 2 એટલે e⁻2t ઇન્ટુ હવે ફોર્મ્યુલા શું થશે ઉપર s વધશે છેદમાં s² + n² s વધ્યો એટલે શેની ફોર્મ્યુલા આવશે cos અને at એ બરાબર 3 છે એટલે cos 3t પ્લસ હવે શું થશે અહીંયા તો કે 3² છે અને s² + n² અને ઉપર શું છે કોન્સ્ટન્ટ છે અને છેદમાં s² + n² છે તો s² + n² ફોર્મ્યુલા આવે કોન્સ્ટન્ટ હોય કે સાઇનની આવે તો સાઇનની ફોર્મ્યુલા આવે તો ઉપર શું જોઈએ a જોઈએ તો એ બરાબર કેટલા છે 3 તો અહીંયા કેટલા જોશે તમારે 3 જોશે તો ઉપર 3 વડે ગુણ્યા તો છેદમાં 3 વડે ભાંગવા પડશે તો 4/3 ઇન્ટુ sin 3t અને s - 2 છે એટલે શું લખશું e⁻ + 2t e⁻2t કોમન લેવાય તો લઈ શકાય હવે L ઇન્વર્સ 4s + 12 upon s² + 8s + 16 તો આ તો ડાયરેક્ટ ફોર્મ્યુલા થઈ ગઈ L ઇન્વર્સ s² નિયમના 2 કાઢશો એટલે 4 વધશે 4² 16 એટલે શું થશે s + 4² લખી શકાય હવે s + 4 છે તો શું કરશું આપણે તો ઉપરથી 4 સામાન્ય નીકળે કાઢો તો શું થશે s + 3 4 ને 12 લઈ લઈએ તો L ઇન્વર્સ s + 3 upon s + 4 નો વર્ગ આના ઉપરથી શું કરશો તો કે 4 L ઇન્વર્સ s અહીંયા 4 છે તો આપણે અહીંયા 4 કરી નાખીએ તો -1 કરવો પડશે
अलग अलग आप्या। आना बराबर शू थशे तो कि आ 4 इंटू एस प्लस 4 એટલે e રેસ ટુ માઇનસ 40 इंटू હવે 1/s તો 1/s નું શું થશે 1 इंटू 4 હવે 1/s પ્લસ 4 નો વર્ગ તો એનું શું થશે e રેસ ટુ માઇનસ 40 તો આવશે જ। હવે 1/s નો વર્ગ તો 1/s નો વર્ગ કેનું થાય તો કે ખાલી t નું થશે। બંનેમાંથી કોમન લઈ લઈએ 4 e રેસ ટુ માઇનસ 40 इंटू 1 माइनस टी। આવી જ રીતે હોમવર્કમાં ફાઇન્ડ લાપ્લાસ ઇનવર્સ s + 1 / s² + s + 1